તો અહીંથી ઉતરીએ આપણે. વધારે અંદર ના જવાય, બહુ ડરનો માહોલ છે એવું લાગે છે. ખતરનાક, બહુ ખતરનાક માહોલ લાગે છે. જોઈએ હવે અંદર કેટલું જવાય છે. અંદર અંધારું ભૂખ લાગે છે તો ખતરનાક લાગે. ઉપર તો આજે હું આવ્યો છું એવી વાવ જે અદાલતની વાવ છે એમ અમદાવાદમાં વસાવામાં મોટા મોટી વાવ અહીંયા છે. દાદા હરિની વાવ. અને આ તમને એક એક બતાવીશું સ્થળ જ્યાં વાવમાં એટલી મોટી વાવ છે. તો જોઈ શકો અત્યારે વાવ નીચે ઉપર ઊભા છે. તો પહેલાંથી ઉપરથી જોઈ લઈએ પછી નીચે જઈએ તો જોઈએ ઉપરથી કેવું છે. તો દાદા હરિની વાવ અને જો ઉપરથી આ રીતનું છે. કુંડી કાશી બધી છે. તો દાદા હરિની વાવ આપણે આવી ગયા જોઈ શકો છો. લોકો ભણવા અહીંયા બેસે છે અમુક જોઈ શકો છો. મોટા મોટી વાવ છે જેમ અદાલતની વાવ છે જેમ જેમ ઊંચી છે. તો આપણે અંદર ઉતરશું પણ જેટલું જવાય એટલું જઈશું. જરા ગુજરાતમાં એટલી બધી હવાઓ છે, બધી પ્લેસ છે. આ અષાઢ સિવિલ અમદાવાદ અહીંયા પણ એક મોટી વાવ આવી આપણે ખબર નથી. અને જો આ વાવ અને આ છે. તો મિત્રો અહીંયાથી ઉતરવું પણ ડર લાગે છે કારણ કે જોઈ શકો ત્યાં પણ આપણે ઉતરવાનો પ્રયત્ન કરીશું અને આગળથી પગથિયાં છે પણ અહીંથી ઉતરશું. તો ચાલો કઈ રીતે જઈએ. અને ડરનો માહોલ તો છે જ કારણ કે અંદર એટલું 4 થી 5 માળ ઊંડું છે તો અંદર જવાના છે. તો અહીંથી ઉતરીએ આપણે જોઈએ કેવું છે. ડાયરેક્ટ ઉતરી ગયા. જો એક નંબર નજારો છે. बाहर से आ रही तो देखे अंदर आ रही तो दिखाए अजय ही अंदर अजू नहीं जाओ तो ये अंदर जहाँ रस्ता है ये बाहर जहाँ रस्ता है જોઈએ હવે અંદર કેટલું જવાય છે. અંદર અંધારું ભૂખ લાગે છે તો ખતરનાક લાગે. ઉપર વધારે અંદર ના જવાય, બહુ ડરનો માહોલ છે એવું લાગે છે. જો આપણે હજુ નીચે ઉતર્યા છીએ એકલા જ છે આમ ડર જેવું લાગે છે એટલે અંદર બહુ જવાય ને. જો બહારથી આ રીતું લાગે છે અને અંદરનું આ રીતું લાગે છે. ખતરનાક, બહુ ખતરનાક માહોલ લાગે છે. તો ચાલો હવેથી બહાર જઈશું કારણ કે અહીંયા એકલા બહુ રિક્સ લીધા જેવું નહીં. એરિયા પ્રમાણે અહીંથી બહાર નીકળી જઈશું આપણે. બહારથી જે ઊભા જોઈશું ફોટો રિક્સ લીધા અહીંયા ચોમાસી રહ્યા કંઈ ના કરે. શું કરે ચોમાસી અવાજ છે મારા ચોમાસી અંદર તો જબ્બર હા જવાય ના. તો અહીંથી શું લાગે છે ચાલો બતાવીએ. ઓ કૂવો છે અહીંયા જોરદાર વાવ, મોટા મોટી વાવ, બહુ જૂની છે વાવવાળી. તો ફાઇનલી આ વાવ તમને બતાવી દઈએ. અને આપણે એક માળ નીચે ઉતર્યા હતા પણ ડરનો માહોલ છે કારણ કે એની વસ્તી તમે જાણો જ છો અમદાવાદમાં હોય એટલે કયા ટાઈમે લૂંટફાટ થાય કોઈ નક્કી નહીં. એટલે બહુ અંદર જવાનું આપણે મનાઈ કરેલી છે એટલે આપણે અંદર બહુ લઈ ગયા. બહુ બીજા માળે ઉતર્યા. અહીંયા તો 4 માળ છે પણ અંદર વધારે જયા જેવું નથી. સીધો નીકળી જવાય યાર. તો જઈએ તો નીકળીએ ત્યાં આગળ. ચાલો બને રહીએ. ખોટો રિક્સ ના લેવાય એટલે પથ્થર ના અમુક કદાચ પડી ગયા તો હા
તો ચાલો બને હવે જઈએ ઉપર બાર સાઈડ. અહીંયાથી નીકળીશું બહાર અમે અહીંયાથી અંદર જવાય અંદર તો બહુ ક્લિયર છે એટલે અહીંયા નીકળી જઈએ બહાર. શું અમે આવી આજે ફાઇનલી બહાર. મને એવું હતું કે પહેલાં અદાલતની વાવમાં આ ભૂયરું જાય પણ તો પછી ઉતર્યા પછી થોડી ખબર પડી કે અહીંયાથી બહાર અંદર જવાય છે. તો બીજા માળ સુધી જો ના અંદર ડરનો માહોલ લાગ્યો એટલે આપણે બહાર આવી ગયા. તો ફાઇનલી હવે ત્યાં જઈશું. તો ફાઇનલી એ ફરી વળે છે ને આ કંઈક મસ્જિદ જેવું લાગે છે એટલે આપણે અહીંથી પાછા વળી ગયા છીએ કારણ કે ચલો તાપ પણ ઘણો બધો પડે છે અને આપણે ચોમાચડીયાના બીક લાગશે. ચોમાચડી હતા ને ચોમાચડીયા બીક લાગશે. હા થોડુંક પોરું લાગે પેલું થોડુંક હોકડું અને એમાં તો અંધારું જેવું લાગે અને આમાં સીડીઓ થોડીક પોરી અંદર ઉઠે ને તો આમ બીક બીક જેવું લાગવા માંડી કારણ કે કોઈ હતું જ નહીં એટલે. અને પેલા કે અમે બહુ ના જતા કંઈ દુખાવ હોય એમ તો આવ્યો ને આમ તો આપણે કંઈ થાય નહીં એમ તો પણ એમ કે તો આપણે સેફટીમાં રહેવું સારું. જો બહારનો નજારો પણ એક નંબર છે અને ફરવા લાયક જગ્યા પણ જોરદાર છે. આપણે જઈને ફરી વળ્યા. મિત્રો આ બ્લોગની પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. તો જય માતાજી. નવા તો લાઈક કરશો. જય માતાજી.